જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લુખાગીરી ચાલી રહી છે, લોકો ખુલ્લેઆમ તલવારો અને સળી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય, આના લીધે વિદ્યાર્થીઓના મગજ ઉપર ડર અને એનો માહોલ છે. બીજી બાજુ યુનિવર્સિટીમાંથી વારંવાર દારૂ પકડાતો હોય. થોડા સમય પહેલા યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી, એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા. જે રીતે દારૂની મહેફિલ માણવા વાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીને ખોટી ઓળખ આપી, જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી, છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જો આ કુલપતિના કે એસપીના માનીતા હોય, એમના કોઈ સગાવાલા થતા હોય, તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની મહેફિલો કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે? અને સરકાર શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે સમજાતું નથી? હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થઈ રહ્યું છે, યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે, એના લીધે સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ લડાઈ રહી છે. એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા તૈયાર નથી, ડિગ્રીની કોઈ વેલ્યુ નથી, અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો.